राष्ट्रीय कौशल विकास परिषद द्वारा मान्यता प्राप्त अग्रणी तालीम प्रदाता रौनक एंटरप्राइजे प्रधानमंत्री कौशल विकास योजना हेठળ પ્રમાણપત્ર વિતરણની સમારોહનું વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કર્યું। આ કાર્યક્રમનું આયોજન 30 ઓગસ્ટ 2024ના રોજ બપોરે 3 કલાકે મહેશ્વરી સેવા સદન આઈ માતા રોડ પર્વત પાટિયા સુરત ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કૌશલ વિકાસ કોર્પોરેશનના સલાહકાર અનિલ વલસંગકર દ્વારા સંબોધન કરવામાં આવ્યું। રાકેશ કુમાર સ્ટેટ એક્ઝાઇટમેન્ટ ઓફિસર ગુજરાત અને દિનેશભાઈ નાવડિયા પ્રેસિડેન્ટ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સહિતના સન્માનિત મહેમાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી। મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ સ્કિલ્સ સેક્યુલર કાઉન્સિલ તરફથી રોશની સહેગલ, પ્રોફેસર ડોક્ટર પારુલ યુનિવર્સિટી વડોદરાના પવન દ્વિવેદી અને જાણીતા નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર ધનંજય વી ભટ્ટે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી તેમની હાજરી સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ સાથે મહેમાનોએ વ્યવસાય અને કૌશલ્યલક્ષી તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરનાર સફળ ઉમેદવારોને પ્રમાણપત્ર અર્પણ કર્યા। આ વ્યવસાય તાલીમ સહભાગીઓને વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રો માટે જરૂરી વ્યવહારુ કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી। આ કાર્યક્રમે સારી રીતે સંરચિત અભ્યાસક્રમ અને હાથ પર અનુભવ દ્વારા ઉમેદવારોની ક્ષમતાઓ અને સંભવિતતામાં નોંધપાત્ર વધારો કર્યો છે। પરિણામે તેઓ હવે સ્પર્ધાત્મક અને સતત વિકસતા જોબ માર્કેટમાં પ્રવેશવા માટે શ્રેષ્ઠ બનવા માટે તૈયાર છે। તેમના પસંદ કરેલ ઉદ્યોગોમાં અસરકારક રીતે યોગદાન આપવા પણ તૈયાર છે। રૌનક એન્ટરપ્રાઇઝે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ 853 ઉમેદવારોની સફળતાપૂર્વક તાલીમ આપી ભારતને કૌશલ્ય બનાવવા માટે અને પુનઃ કૌશલ્ય અને ડી સ્કિલિંગ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। આ પહેલ કર્મચારીઓની ક્ષમતાઓને વધારવાની અને વિકસતા જોબ માટે વ્યક્તિઓને તૈયાર કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે। તદુપરાંત અમારા પ્રતિષ્ઠિત મહેમાનોને સમજદાર ભાષણો આપી કૌશલ્ય મહત્વને પ્રોત્સાહન આપવા નિર્ણાયક ભૂમિકા ભજવી હતી। તેમની હાજરી અને પ્રોત્સાહક શબ્દોએ માત્ર નવા કૌશલ્ય પ્રાપ્ત કરવાના મૂલ્યને જ નહીં પરંતુ ક્ષેત્રના ભાવિ વિશેષ પ્રેરણાદાયક દ્રષ્ટિકોણને પણ પ્રદાન કર્યો છે, જે ઉમેદવારોને તેમની કારકિર્દીમાં સતત વિકાસ અને પ્રગતિ માટે પ્રેરણા આપે છે। આ પ્રતીક સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો। પાંડે રોનક એન્ટરપ્રાઇઝના તરફથી એનએસડીસી અને સ્કિલ ઇન્ડિયાને રિલેટેડ અમે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે, જેની અંદર પ્રધાનમંત્રી કૌશલ વિકાસનાની અંદર પ્રધાનમંત્રીજીનું જે સપનું છે આપણા ભારતના બધા યુવક બધા નવજવાનને પોતપોતાની પાસે એક સ્કિલ હોય જેનાથી આપણે ત્યાં અલગ અલગ વિવિધ ક્ષેત્રોની અંદર આપણને રોજગારીની તક મળે, લોકોને સ્કિલ ડેવલપમેન્ટ શીખવાનું મળે, ટેકનિકલ થાય, લોકો ટેકનિકલ થશે, આપણા દેશનું વિકાસ થશે। એની અંદર આજે અમે એનએસડીસીની અંદર મીડિયા એન્ટરટેનમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર આજે લોકો ડાન્સના ગ્રુપને જે પણ ડાન્સ પરફોર્મર છે એને 300 જેટલા સર્ટિફિકેશન અહીંયા કરવામાં આવ્યું છે। બીજું અમારું નેક્સ્ટ પ્લાનિંગ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ટર્નર, ફિટર અને ફેબ્રિકેશન જેવા જોબો છે જે એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં લોકોની નીડ છે એ અમે પૂરું પાડવા માટે આગળ વધીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।